નમસ્તે મિત્રો. વિતેલા સપ્તાહની અંદર નરમાઈનો માહોલ આપણને શુક્રવારના રોજ જોવા મળ્યો. એટલે કે છેલ્લા સેશનની અંદર, છેલ્લા દિવસોની અંદર માર્કેટ છે એક નરમાઈ રહેતું જોવા મળ્યું. ઘણા કારણો છે કે એના જીઓપોલિટિક્સ એટલે કે ગ્લોબલી લેવલના, અને આ સિવાય Q1ના રિઝલ્ટની પણ અસરો જોવા મળી. ફરી આ સપ્તાહની અંદર આપણું માર્કેટ કઈ દિશામાં ચાલી શકે એમ છે, કારણ કે ઇન્ડિયા યુએસ ટેરિફના પ્રશ્નો કે જેની અંદર આપણને 20% જેટલો ટેરિફ લગાડવામાં આવ્યો છે એવા ન્યૂઝ જોવા મળી રહ્યા છે. એની સાથે Q1ના રિઝલ્ટના મોટી કંપનીઓના રિઝલ્ટ આવવાના છે કે આ બધી કંપનીઓના રિઝલ્ટની અસર ઉપર પણ માર્કેટ જોવા મળશે, કારણ કે રોકાણકારો માટે Q1ના રિઝલ્ટ અને અર્નિંગ સિઝન કોઈ પણ હોય એ ખૂબ જ અગત્યની હોય છે, કારણ કે એની ઉપર એની દિશા નક્કી થતી હોય છે. બાકી કયા સેક્ટર એવા વીક હતા ને કયા સેક્ટર છે એ સ્ટ્રોંગ છે અને આવનારા કયા સ્ટ્રોંગ રહી શકે, કે એના ઉપર આ 3 પોઈન્ટ ઉપર આપણે આ વિડીયોની અંદર વાત કરવી છે. તો મિત્રો, ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરો છો ગુજરાતી ઇન્વેસ્ટર ચેનલની તો વિડીયો અંત સુધી જુઓ, અને જો તમને કંઈ જાણવા મળ્યું હોય, શીખવા મળ્યું હોય, તમારા મિત્રો સાથે શેર કરો, કોમેન્ટ કરી જણાવી શકો છો, અને ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા મિત્ર, અને બેલ આઇકન હિટ કરવાનું પણ ના ભૂલતા. હવે મુખ્ય પોઈન્ટ ઉપર આવીએ તો 2 દિવસથી એક ન્યૂઝ આપણને જોવા મળી રહ્યા છે કે ઇન્ડિયા અમેરિકાના જે ટેરિફ પ્રશ્ન છે એની ઉપર 20%નો ટેરિફ આપણે ઉપર લગાડવામાં આવ્યો છે. પણ આ એક ન્યૂઝ છે એ સોર્સ બેઝ ન્યૂઝ આપણને જોવા મળી રહ્યા છે, કે ઓફિશિયલી ન્યૂઝ હજુ આપણને જોવા મળ્યા નથી. કદાચ આવી પણ જાય કે 15%નો ટેરિફ કે 20%નો ટેરિફ આપણને જોવા મળે, કે આ સિવાય આની અંદરના રહેલા મુખ્ય ન્યૂઝ કે એ સમાચાર કે એની અસર પણ હજી આપણને જોવા મળી શકે, કે માર્કેટને પણ એનું રિએક્શન જોવા મળી શકે. કારણ કે એવા પ્રશ્નો છે કે જે જીઓપોલિટિક ટેન્શનની અંદર સમાવેશ થયેલો છે, કે જે રીતે બ્રિક્સનું સંયોજન, કે વર્ષોથી એક બ્રિક્સ કે બ્રાઝિલ, રશિયા, ઇન્ડિયા, ચાઇના અને સાઉથ આફ્રિકા, કે આ સિવાયના અન્ય દેશો પણ એની સાથે સંકળાયેલા છે, કે જે દેશો સંકળાઈને એકબીજાના જૂથ એક મજબૂત સંગઠન બની રહ્યું છે, કે એના માટે અમેરિકા માટે એક ખૂબ જ નડતો પ્રશ્ન જોવા મળી રહ્યો છે. એની અંદર કે જે રશિયા સાથે સંકળાઈને ઇમ્પોર્ટ કરી રહ્યો છે ક્રૂડ ઓઇલ, કે એના ઉપર ટેરિફ પણ વધારે લગાડવું, એના ઉપર પણ ચર્ચા ચાલી રહી છે. કે આ બધા જે હું સમાચાર ન્યૂઝ તમને કહી રહ્યો છું, આ સોર્સ થ્રુ ન્યૂઝ જોવા મળી રહ્યા છે. ફક્ત 15% કે 20%નો ટેરિફ લાગવાથી કે પ્રશ્નોનું નિરાકરણ અત્યારે જોવા મળતું નથી. કે આ બધા જે ટેરિફના પ્રશ્નો છે, કે જે પણ વ્યક્તિ, જે પણ દેશ છે એ રશિયા સાથે સંકળાઈને બિઝનેસ કરશે, એની ઉપર અમેરિકાના એક સોર્સ થ્રુ આપણને સમાચાર જોવા મળી રહ્યા છે કે એની ઉપર 500%નો ટેરિફ આપણને લાગતો જોવા મળી શકે. કે અત્યારે એક પરિસ્થિતિની દ્રષ્ટિએ જુઓ તો મિત્રો, આ ટેરિફના પ્રશ્નો આપણે માટે એટલા અગત્યના એટલા માટે છે કે આપણે ચીન, રશિયા અને અમેરિકા સાથે સંકળાઈને બહુ મોટો વેપાર આપણા મોટી કંપનીઓનો રહેલો છે. એની અંદર એક ઉપરછલી નજર મારીએ તો ચીનની અંદર આપણે ફક્ત ઇમ્પોર્ટ છે એ $10 બિલિયન કરીએ છીએ, પણ એની માફ કરજો $16 બિલિયન કરીએ છીએ, પણ એની સામે આપણે ઇમ્પોર્ટ છે એ $101 બિલિયન કરીએ છીએ, અને એક્સપોર્ટ છે એ $16 બિલિયન કરીએ છીએ. એટલે કે ટ્રેડ ડેફિસિયટ છે, એટલે કે 85%નો માઇનસમાં ટ્રેડ ડેફિસિયટ છે. એની સામે રશિયાની વાત કરો તો મિત્રો, તો રશિયાની અંદર પણ આપણે $61 બિલિયન ઇમ્પોર્ટ કરીએ છીએ, જ્યારે $4.26 નું આપણે એક્સપોર્ટ કરીએ છીએ. ત્યાં પણ આપણે ટ્રેડ ડેફિસિયટ એટલે કે માઇનસની ચાલી રહ્યા છે. પણ એક જગ્યાએ પ્લસમાં ચાલી રહ્યા હોય તો ટ્રેડ સરપ્લસ ચાલી રહ્યા હોય તો એ અમેરિકન કન્ટ્રી છે. એટલા માટે ખૂબ જ અગત્યની છે કે જ્યાં આપણે $88 બિલિયન આપણે એક્સપોર્ટ કરીએ છીએ, જ્યારે ઇમ્પોર્ટની અંદર $43 બિલિયન છે. એટલા માટે અમેરિકાની સાથે વેપાર છે આપણો ખૂબ જ અગત્યનો છે, કે જેની અસર આપણને માર્કેટની અંદર જ્યારે આવા પ્રશ્નો જોવા મળે છે, જેમ ફેબ્રુઆરી માર્ચની અંદર પણ જોવા મળતા હતા, પણ અત્યારે પણ એક ન્યૂઝ બેઝ આપણને માર્કેટની એનું રિએક્શન જોવા મળી રહ્યું છે. આ એક ન્યૂઝ બેઝ અત્યારે માર્કેટની અંદર ઉપર નીચેનો માહોલ આપણને જોવા મળી રહ્યો છે, અલગ અલગ પ્રકારની ન્યૂઝ જોવા મળી રહ્યા છે. પણ રોકાણકારોની દ્રષ્ટિએ જુઓ તો Q1ના રિઝલ્ટ છે મિત્રો, એ ખૂબ જ અગત્યના છે. એટલા માટે કે એના ઉપર માર્કેટની દિશા નક્કી થતી હોય છે, કે જ્યારે આવનારા સપ્તાહની અંદર આ મોટી કંપનીઓના રિઝલ્ટ જોવા મળવાના છે, એની અંદર અલગ અલગ કંપનીઓની અસર કે જે માર્કેટની સાચી દિશા નક્કી કરવાના છે. તો એની અંદર કઈ કંપનીઓ છે કે એની ઉપર તમે મિત્રો નજર રાખજો. તો એમાં HCL ટેક, GM બેવરેજીસ,
બધી મોટી આઈટી ક્ષેત્રની કંપનીના જે રીતે ઇન્ફોસિસના આપણને માફ કરજો ટીસીએસના રિઝલ્ટનું રિએક્શન આપણે જોયું એ આઈટી સેક્ટરની અંદર નરમાઈનો માહોલ હતો. HCL ટેક કેવા રિઝલ્ટ રજૂ કરે છે. આ સિવાય ટાટા ટેક કે જે કંપનીની અંદર BMW સાથે પણ કરાર થયેલો છે, તો એના જે કરાર થયેલો છે એના રિઝલ્ટની ઉપર શું અસર થાય છે, એટલે કે કહેવાનો છે એ જે વેપાર છે એના જે સેલ્સ થયેલા નંબર છે એ આપણને શું આ નંબરની અંદર Q1 ની અંદર જોવા મળે છે. આ સિવાય એની કોમેન્ટ્રી ટાટા ટેકના મેનેજમેન્ટની કેવી રહે છે. આ સિવાય ICICI બેંક, HDFC બેંક, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને જેકે સિમેન્ટ, LTI માઇન્ટ્રી, એક્સિસ બેંક, બેન્કિંગ લાઇનની ત્રણેય લીડરશીપ ધરાવતી બેંકોના પણ રિઝલ્ટ છે. બીજી વસ્તુ વાત કરીએ તો ટેક મહિન્દ્રા બાકી રહી ગયું મિત્રો, એન્જલ વન, ICICI પ્રૂ, ICICI જનરલ ઇન્સ્યોરન્સ, LTI માઇન્ટ્રી, વાયર ક્ષેત્રની લીડર્સ કહી શકીએ એવી પોલીકેપ, અતુલ કે જે કેમિકલ ક્ષેત્રની કંપની, ટાટા કોમ્યુનિકેશન, બહુ મોટી કંપનીઓના જે રિઝલ્ટ છે એની દિશા છે આ વીકની અંદર સારી એવી જોવા મળશે. એટલે કે કહેવાનો અર્થ એ છે કે મિત્રો કે આ બધાની રિઝલ્ટ ઉપર તમારી નજર રાખજો કે એ દિશા તમારી નક્કી કરશે કે માર્કેટ કઈ દિશામાં જઈ શકશે. આ સિવાય સ્ટ્રોંગ સેક્ટર ક્યાં હતા એ મુદ્દે પણ એક થોડી વાત કરીએ તો વિતેલા સપ્તાહની અંદર સ્ટ્રોંગ સેક્ટરની અંદર આપણને FMCG સેક્ટરની અંદર સારી એવી તેજી જોવા મળી કે જે રીતે એના MD તરીકે એ પ્રિયા નાયરની નિયુક્તિ થઈ હતી કે એ માર્કેટે આપણને એને પોઝિટિવ લીધું અને 4% જેવી તેજી એમાં જોવા મળી. આ સિવાય ડાબર FMCG ક્ષેત્રની અંદર પણ એમાં પણ સારી એવી તેજી આપણને જોવા મળી હતી. તો આવનારા સપ્તાહની અંદર આ સેક્ટરના શેરોમાં શું બચાવ એટલે કે ડિફેન્સિવ સ્ટોક તરીકે ખરેખર ઉભરે છે. આ સિવાય ડિફેન્સિવ સ્ટોકની અંદર બીજા સેક્ટરની વાત કરું તો મિત્રો ફાર્મા ક્ષેત્રના શેરો કે ફાર્મા ક્ષેત્રના શેરોની અંદર આપણને ગ્લેનમાર્ક ફાર્માની અંદર એક જેવી થયેલો હતો એમને કેન્સરની ડ્રગ્સ માટેનો, તો સારી એવી તેજી એના શેરની અંદર આપણે જોવા મળી હતી કે 6000 કરોડની ડીલ એ જોવા મળી હતી અને 15% જેટલો જમ્પ એના શેરના ભાવની અંદર જોવા મળ્યો. કે આ સિવાય ઓઇલ માર્કેટિંગ કંપનીઓની અંદર વીકેલા સપ્તાહમાં સારી એવી તેજી હતી. HP, BP, IOC કે HPCL, BPCL અને IOC કે હવે આ શેરોમાં શું પ્રોફિટ બુકિંગ આવે છે. આ સિવાય બીજા એવા શેર કે જેની અંદર કન્ટિન્યુ તેજી જોવા મળી હતી, શેર માર્કેટ રિલેટેડ જે કંપનીઓ કામ કરી રહી છે, BSE, CDSL, આ સિવાય એન્જલ વન અને બીજી અલગ અલગ કંપનીઓ જે કાંઈ છે મિત્રો એના ઉપર તમારે નજર રાખજો કે એની અંદર પણ પ્રોફિટ બુકિંગ જોવા મળતું હતું કે જેન માસ્ટરની જે જેન સ્ટ્રીટની જે આપણે કૌભાંડ જોવા મળ્યું હતું એની અસર છે એ આ કંપનીઓ પર જોવા મળી હતી. કારણ કે જેટલા પ્રમાણમાં ટ્રેડિંગ વોલ્યુમ ઘટી રહ્યો હતો અને ઘટી શકે હજી આવનારા સમયમાં એની અસર આ શેરોની અંદર જોવા મળતી હતી. હવે પછી કે આવનારા સપ્તાહની અંદર શું આ સ્ટેબલ થાય છે કે ફરી એની અંદર ઘટાડો આવે છે, એટલા માટે પણ નજરમાં રાખજો. આ સિવાય ઘણા શેરો છે, નાના નાના ન્યૂઝ છે, પણ દરેકને આપણે કવર કરી શકતા નથી. આવનારું સપ્તાહ કેવું રહે છે એ જોઈ ન્યૂઝ પેજ ઉપર આપણે નજરમાં રાખીશું. અને એન્ડ સુધી વિડીયો જોયો છે મિત્રો તો ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા, તમારા મિત્રો સાથે શેર કરવાનું ના ભૂલતો. અને આ સિવાય તમારા દ્રષ્ટિએ કયા એવા પોઈન્ટ છે કે જેને પણ આપણે કવર કરવા જોઈએ તે તમે કોમેન્ટ કરી જણાવી શકો છો. બાકી એન્ડ સુધી વિડીયો જોયો છે તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.